રોમ રોમ ભાઈઓ, જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને બધાની શુભ સવાર. અને કાલે આપણે રીંગણીઓમાં સેલી નાખી હતી, કેમ કે જો આમાં દવા નાખતા નહીં બીજી, એટલે દેશી દવા જ કરીએ આપણે. સેલી નાખી એટલે રોહિતભાઈ ઉલબત જઈ રહ્યા જોઈ શકો. રોહિતભાઈને જ પૂછી લઈએ કે આનો ફાયદો શું છે. તો રોહિતભાઈ જય માતાજી. જય માતાજી. શું આપણે શેરી નાખવાનો ફાયદો થાય મિત્રોને જણાવો. શેરી નાખવાથી ફાયદો હોય કે કવા ના પડે હા, રીંગણામાં, અને રીંગણા પણ સારા ઉતરે. રીંગણા પણ સારા ઉતરે એવું એમ. તો મિત્રો તમે જાણી શકી છે કે રીંગણામાં કવા ના પડે અને ફાલ પણ સારો આવે. તો બ્લોગમાં તો બને રહો. આપણે ચણા આપણે તો આજે પાછું 2-4 દિવસે પાણી આવ્યું ખાડમાં જોઈ શકો છો. અને મોટર ચાલુ પુલાબાનામાં 5 ની આંકું બાકી હતી, આપણે એ ઘડીક ચાલુ કરી દીધું જોઈ શકો છો. અને આ મોટર આપણે લગભગ ગૌમાં ચાલુ કરવાનું છે ને, કે જે ઉલે પાણી આપ્યું હતું ચોથા ભાગે ત્યાં કાધજીરામાં ખૈડીએ ચાલુ કરવાના, એટલે બીજું પાણી ચાલુ કરવાનું છે. અને મેળ આવે તો આપણે આમાંથી ગૌ પાવાના છે, ત્યાં પણ ચોથા ભાગે આપવાનું છે. તો જો પાણી આજ તો આવ્યું છે ઘણા દિવસે. આ બાજુ આપણે પોળાબાને 5 ની આંકું હતી તો એ પણ પાવી દે એટલે એમને પતી જાય. તો બ્લોગમાં મિત્રો બને જો મિત્રો આપણે આવે તો ઓડીમાં આ થતું હતું પાવર બેંક ચાર્જિંગ, આ બાજુ બત્તી અને ભોંગડું તો ચાર્જિંગ નથી કરતા કેમ કે એને ચાલુ નહીં કરતા. અને આપણે પણ ફોન ચાર્જિંગમાં લગાવી દીધો છે. હવે ઘડીક ફોન ચાર્જિંગ થઈ જશે એટલે પછી આપણે બ્લોગ બનાવીશું પાછા. ત્યાં સુધી પહેલાં ખેતર આપણે વાળીએ આંટો મારતા હો, તો બ્લોગમાં પછી આપણે બધું બતાવીશું. તો બને મિત્રો આપણે બીજી મોટર ચાલુ કરી દીધી છે ફાઇનલી. આપણે જીરામાં બીજો પાણી એટલે ખૈડિયા મારી મોટર ચાલુ કરી દીધી, ચોથા ભાગે પાણી એમથી. પછી આપણે તે પાઇપમાં નળી ભેળેલી હતી, આપણે બધા ઝાડવામાં પાણી પાઈ નાખશું. એટલે આંબાને પાવાનું તે ચાલુ કરી નાખ્યું. લીંબુડી બીજા આંબા આ બધાને આજે પાણી નળી મૂકી દઈશું, એટલે પીએ ઝાડવા સારા થાય. જો આપણે નળી ચાલુ છે જોઈ શકો છો તમે. આંબામાં 2-3 મિનિટથી ચાલુ છે. આવી રીતે આપણે ચાલુ રાખો એટલે આંબા છેટ મોટા થાય. બાકી બ્લોકમાં બને 5 ની આંકું હતી તે આપણે પીવી. અને હવે આપણે ચાલુ કર્યું છે આપણા વડાજીરામાં જોઈ શકો છો. બાકી બ્લોકમાં મિત્રો બનાવી જો ત્યાં જઈને પણ તમને બતાવું. આપણે આવી ગયું પાણી જોઈ શકો છો. આ બધું રોહિતભાઈ વાળી રહ્યા પાણી. રોહિતભાઈ હાથ લાંબો કરી દો એક તાર. એ માટે રોહિતભાઈ કહે રહ્યા આ બધું પાણી ચાલુ હોય જોઈ શકો છો. અને આ રહ્યું બાકી છે. અને અહીંથી કરીને અડધો ભાગ આ બાજુ. તો આજે અડધો ભાગ આ બાજુ પાઈ નાખશું અને પછી આ રહ્યું પાવશું આપણે બપોર પછી. તો બ્લોગમાં મિત્રો બને જો લાઈક. તો મિત્રો આપણે એક નેક પાઈ નાખી જોઈ શકો છો. અને બીજી નેકમાં 2 ચરા આપણે પી લેવાયા છે. તો બ્લોગ કન્ટિન્યુ રાખજો. તો મિત્રો 2 નેકું આપણે કમ્પ્લીટ પાઈ નાખી. ત્રીજી નેકમાં બીજા ચરામાં મૂક્યું છે જોઈ શકો છો. અને આ બાજુ આપણે પોલોબા અને રોહિતભાઈ પછી જોઈ શકો છો. બાકી બ્લોગમાં બને રહો. તો આવી ગયા આપણે કોંડીએ જોઈ શકો છો. બંબો પડેલો કમ્પ્લીટ. અહીં થોડીઓ કરીને આમથી કોઈ બેઠી ત્યાંથી આમ પાણી ઓછું હોવાના કારણે આપણે મોટર બંધ કરવી પડી છે આરી. કેમ કે 5 નેકું આપણે પીવાણી ને 5 પોલા બને તો 10 નેકું પીવાણી આ મોટરથી. અને બીજું આપણે ઓલી મોટર ચાલુ. મિત્રો વાડીએ આપણે નહીં થઈ ગયા કમ્પ્લીટ ફ્રેશ. અને હવે જવાનું છે ઘરે જોઈ શકો છો. આ બાજુ આપણે ગાય બાંધેલી છે અને પેલી બાજુ ઝાડવામાં પાણી છે. તો આપણે પપ્પા ત્યાં ફરી રહ્યા છે જોઈ શકો છો. તો વ્લોગમાં બને રહો મિત્રો. મિત્રો આપણે ઘરે જવા માટે નીકળી પડ્યા છીએ. 2 બાઇક પડે છે, એક કાધું લઈ જઈશું અને હવે નીકળીએ બહાર. તો અહીં તો પાણી જઈ રહ્યું છે જોઈ શકો છો મિત્રો. તો હવે કરીશું બંધ તે પાણી. આપણે કાબાભાઈ ભેગા થઈ ગયા. શું કેવું જેમાંથી? જય માતાજી. ક્યાં ગયા હતા? ખેતર ગયા હતા. એવું એમ? ભેંસું લઈને ગયા હતા? હા, ભેંસો લઈને ખેતર ગયા હતા. એમ? આ પાણી ક્યાં ચાલુ? પાણી જીરામાં ચાલુ છે. એવું એમ? હવે પાણી પાવાનું ચાલુ. બરાબર. શાંતિ ને બીજી? આવો શાંતિ હો. એમ મજા? આવો શાંતિ. સારું ચલો તો ફરીથી મળશું. ઘરે જઈને બણી લઈને આવ્યા કેમ કે આમાં દૂધ લેવાનું હોય છે ગાય દઈએ છીએ એટલે. તો હવે ચલો વાડીમાં જઈએ. તો મિત્રો જુઓ સવારે પાણી આવ્યું હતું જરાક અને ખાડ થઈ ગઈ ખાલી. હવે સીરીક પાણી પાઉં. આટલો જ ખાડો થોડોક ભર્યો રાખવો પડે. જો
આ બધું કંઈ નહીં, ખાલી થઈ ગયું મેં એટલે બધું મોટર બંધ થઈ ગઈ. બાકી બ્લોગમાં બને જો રાતે ચા પાણીનો ભાઈ ગાય દુઈ જાય છે, જોઈ શકો છો. આ બધું ખાણ મૂક્યું છે અને ગાય દુવાનું હવે તો મિત્રો હવે જવાનું આપણે કેનાલ, જેથી કરીને આપણે પાણી આવી શકે. તો મિત્રો આપણે કેનાલે આવ્યા અને પાણી જોઈ શકો છો આવી રહ્યું છે અને ખાડમાં ભરાશે. હવે કરીશું બ્લોગને એન્ડ, મળીશું આગલો બ્લોગમાં. જેમાંથી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો.